भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरु भजेम सदा सहजानंद गुरु भजेम सदा। बोलो श्री स्वामीनारायण भगवान जय। हरि कृष्ण महाराज सर्वोपरि सर्वावतारी अपना इष्टदेव स्वामीनारायण भगवान અને સર્વ જોગી પરિવારના ગુરુ સદગુરુ મહાપુરુષ સત્પુરુષ કહીએ ધર્મપ્રસાદ સ્વામી જોગી સ્વામી અને ગાદી પર અત્યારે વિરાજમાન ગુરુ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી અને લોજ ગામથી પધારેલા સદગુરુ ચૈતન્ય સ્વામી અને પોરબંદરથી પધારેલા હરિપ્રકાશ સ્વામી અને વાલા નાના મોટા સૌ સંતો અને જોગી પરિવારના સૌ હરિભક્તોને મારા વારંવાર જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તો, નાના બાળકે બહુ સુંદર હચકચાટ વગર કેવું મસ્ત આપણને ઉપદેશ આપ્યો, સમજાવ્યું અને સ્વામી અત્યારે કેવી વાર્તા કરી કે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સ્વામી બહુ દ્રઢ હતા। સ્વામીએ ગાદી પર અત્યારે કથા વાર્તા પહેલા પ્રવચન આપ્યું, સ્વામી શ્રી અત્યારે કથામાં વાત કરી કે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપણા ગુરુ જોગી સ્વામી મહારાજમાં બહુ દ્રઢતા હતી। તે એ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિશે સ્વામીએ વાત કરી, પણ 29મા વચનામૃતમાં પ્રથમ નામ એમાં મહારાજને ગોપાળન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એના દ્રઢતા લાવવા માટે શું ઉપાય છે? આપણે લંબાઈએ તો બહુ ટાઈમ લાગે, પણ ટૂંકાણમાં એટલે મહારાજનો એનો ઉત્તર એવો આપ્યો કે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને દ્રઢતા લાવવા માટે તમ જેવા સંત હોય તો દેશ કાળ ક્રિયા સંગ 8 કીધા એ સાવ સરળ પડી જાય। એમાં આપણને બધી આવશ્યકતા છે, સત્સંગમાં છીએ, જોગી સ્વામી જેવા બધાને થવું છે, પણ થવા એવું કંઈ છે નહીં, સરળ છે નહીં। પણ આવા સંતોના સમાગમમાં આપણે પડ્યા રહીએ તો આપણને પણ આવા સંતોમાં જો સ્વામી હતા તો આ સંતો એના આશ્રિત હતા। ઘણા સંતોએ કાલે વાત કરી કે અમે વિદ્યાર્થી હતા તે આવા સંતોના પરિચયમાં હતા તો આવા થઈ ગયા, કેમ કે પહેલાં નહોતું, સ્કૂલમાં ભણતા બાળકો તો કેવા હોય, કંઈ પણ ન હોય, પણ આવા સંતોના શરણે આવ્યા એટલે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધિને પામાય। એક વખત ગોપાળાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી ઉમરેઠ ગામમાં ગયા હતા। એમાં 6 મહિના ઉમરેઠ ગામમાં રોકાયા। 6 મહિના ઉમરેઠ ગામમાં રોકાયા ને लागट हो एक साथे 6 महीना समागम करा विचरणमां हता तो उमरेठ गाममां रोकाई गया। हवे 6 महीना भगवाननी उपासनानी दृढ़तानी धर्म भक्ति ज्ञान रीते स्वामी जो कथा वार्ता करे तो पछी एमां बधुं आवी गयुं छे के धर्म आवे ने भक्ति आवे ने ज्ञान आवे ने वैराग्य कथा वार्ता चालू थाय एटले बधुं अंदर आवी ज जाय छे ने। એટલે ગોપાળ મુક્તાનંદ સ્વામીએ 6 મહિના કથા વાર્તા કરીને તો બધાને જામો પડી ગયો, મજા આવી। પણ મુક્તાનંદ સ્વામી તો ભાઈ સાધુ તો ચલતા ભલા, સ્વતંત્ર એનામાં સ્વામીએ કેવી વાત કરી કે હાવ સ્વતંત્ર જોગી સ્વામી અમારા ગુરુ હાવ સમર્થ। કોઠારી સ્વામી કેટલી દિવ્યતાથી વાત કરી કે સ્વામી હાવ સ્વતંત્ર હતા, કોઈનું પણ કંઈ ચાલે જ નહીં। દેહ છોડવો તો પણ સ્વતંત્ર રીતે કે મારે દેહ છોડવો છે પહેલેથી કહી દે, એટલા સ્વતંત્ર હતા। એટલે મોટા સંતોને કોઈ બંધન હોય નહીં, એ જે કરતા હોય કરે, બાકી બીજા કોઈનું ધાર્યું કે થાય નહીં। એટલે મુક્તાનંદ સ્વામીને ઘણો ગામવાળા આગ્રહ કર્યો કે રોકાવો, પણ મુક્તાનંદ સ્વામી રોકાય નહીં, વિદાય લીધી। પછી ઘણા સમય પછી નિત્યાનંદ સ્વામી ઉમરેઠમાં એનો વારો આવ્યો હતો, વિચરણમાં હતા। તે ઉમરેઠમાં ગયા ને તો નિત્યાનંદ સ્વામી કોણ હતા કે વ્યાસજીનો અવતાર કહેવાતા। હવે ગોપાળ યોગી કોણ હતા? હરિચરિત્ર સાગરમાં ઉલ્લેખ આવે છે કે ગોપાળાનંદ સ્વામી વાલ્મીકી ઋષિનો અવતાર હતા। હવે નિત્યાનંદ સ્વામી કથા વાર્તા કરતા ને અને તો પણ બધાને મજા આવતી, પણ એ લોકોએ વાત કરી નિત્યાનંદ સ્વામીને કે સ્વામી મુક્તાનંદ સ્વામી 6 મહિના રોકાયા અને ભગવાનની વાર્તા કરી, બહુ મજા આવી, ઉપાસનાની આજ્ઞાની ધર્મ ભક્તિ જ્ઞાન વેરાની એવી મજા કરાવીને કથા વાર્તા બહુ સુખ આપ્યું, બહુ સુખ આપ્યું। એટલા બધા વખાણ કરે જેમ આપણે જોગી સ્વામીના કેમ વખાણ કરી છે, મહાપુરુષ હતા, પંચવર્તમાન યુક્ત હતા, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય હતા, ભગવાનનો અંશ હતા, ભગવાન જેવા હતા, સોરઠના ભગવાન હતા,
એવી રીતે મુક્તાનંદ સ્વામીનું બહુ ગુણ ગાય. એટલે નિત્યાનંદ સ્વામી પણ બોલ્યા, નિત્યાનંદ સ્વામી એણે ગુણ લીધો કે મુક્તાનંદ સ્વામીનો કેટલો ગુણ છે લોકોને. એટલે નિત્યાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે વાત બહુ સાચી. મુક્તાનંદ સ્વામી તો મુક્તાનંદ સ્વામી આ બ્રહ્માની સૃષ્ટિમાં મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ક્યાંથી લાવવા? એટલે આપણે આ સોરઠ દેશમાં આવા જોગી સ્વામી જેવા સંત ક્યાંથી લાવવા? આપણને તો ગુણ છે એટલે આપણું તો નિશ્ચિત કલ્યાણ છે. કે વાર્તા છે, 2 મિનિટ કહી દો કે સમય ઓછો છે. એટલે એક કચ્છમાં મહારાજ એક વખત વાર્તા કરતા હતા. કથા વાર્તા ચાલતી હતી વચનાવતી કે 2 નાના બાળકો, અત્યારે નાના બાળકે પ્રવચન આપ્યું ને, કથા કરીને, કથા કહેવાય એનો, આપણે વાર્તા કહીએ. અલૌકિક દ્રષ્ટિ કહેવાય કે કથા પ્રવચન કર્યું એટલે પણ એને કથા કહેવાય. કેમ કે ભગવાનનું ઉચ્ચારણ કર્યું ને, ભગવાનના શબ્દ હતા ને. અત્યારે સંતો જે પણ વાર્તા કરે છે કોઈ ઘરના શબ્દ છે, અલૌકિક શબ્દ છે, એટલે એને કથા કહેવાય, વાર્તા કહેવાય. હવે એક વખત મહારાજ લીમડાના વૃક્ષ નીચે વચનામૃતની કથા કરતા હતા. ત્યાં 2 નાના બાળકો આવ્યા. આવડા નાના બાળકો, અત્યારે નાના બાળકે પ્રવચન કર્યું ને, એવડા 10 વર્ષના 2 બાળકો મહારાજને દૂરથી દંડવંદ કર્યા. ભર સભા આમ વિરાજમાન હતી એટલે નાના બાળકોએ ભગવાનને દંડવંદ કર્યા અને આગળ આવીને સભામાં મહારાજને પગે લાગ્યા. એટલે મહારાજની આજ્ઞા છે કે દૂરથી કથા વાર્તા ચાલતી હોય ને તો વંદન કરીને બેસી જવું. પણ નાના બાળકો હતા ને પાછા બંને મંદ બુદ્ધિવાળા હતા. હવે 2 બાળકો ભગવાનને પગે લાગ્યા અને મહારાજે કથા વાર્તા પર બ્રેક મારી. એટલે મહારાજે નાના બાળકો ત્યાં ઊભા હતા અને બાળકને કીધું કે બાળકનું નામ હતું ખેતો અને ભીમો, 2 સગા ભાઈ હતા. એટલે મહારાજે બાળકને કીધું કે ખેતા, તારું નામ શું? આનું શું? તો ઓલો કે મારું નામ ખેતો, ઓલો કે મારું નામ ભીમો. 2 સગા ભાઈ પણ મંદ બુદ્ધિવાળા છે ને, બુદ્ધિનો કોઈ ઝાઝો વિકાસ નહીં, હાવ ડલ છે ને. એટલે નાના બાળકને પૂછ્યું કે ખેતા તું ડાયો કે ભીમો ડાયો? તો કે ના મહારાજ, હું ડાયો, મારો ભાઈ ભીમો ગાંડો, હું ડાયો. એટલે ભીમાને પૂછ્યું કે ભીમા તું ડાયો કે તારો ભાઈ ખેતો ડાયો? તો કે ના મહારાજ, હું ડાયો, મારો ભાઈ ખેતો ગાંડો. બોલો. એટલે મહારાજે મલકાયા, હસ્યા. એટલે મહારાજ હસ્યા ને આખી સભા હસી. મહારાજ હસે, અત્યારે સ્વામી સભામાં હસે, જોગી સ્વામી હોય ને હસે તો બધાને કેવું હસવું આવે ને, મજા ને, કે મુખારીન પર આમ મજા આવી જાય, લાલી છવાઈ જાય. એટલે મહારાજને મુક્તાનંદ સ્વામી આગળ બેઠા હતા કથા વાર્તા. મુક્તાનંદ સ્વામી મહારાજને વાત કરી કે મહારાજ એક વાત પૂછશું? મુક્તાનંદ સ્વામી કે પૂછવાનો સ્વામી? કે મહારાજ આવડી મોટી સભા ભરાઈને બેઠી છે, કથા વાર્તા ચાલે છે અને તમે આ નાના બાળકો સાથે કથા વાર્તા પર બ્રેક મારીને આવી રીતે લીલા કરો છો, વાત કરો છો, એના શું પુણ્ય છે કે આપ ભગવાન અને આ 2 નાના બાળકો 10 વર્ષના અને એની સામે તમે કથા વાર્તાને એકદમ કંટ્રોલમાં કરીને આની સાથે વાત કરો, એનો શું પુણ્ય હશે? એટલે મહારાજ કે સ્વામી કહું? તો કે હા મહારાજ, જાણવું છે કહો. મહારાજ કે બાળકોને કે બેટા તમે બેસી જાઓ. નાના બાળકો બેસી ગયા. બાળકોને બધું ઝાઝો મગજ પર વિકાસ નહોતો છે ને, સત્સંગીના દીકરા હતા. એ મહારાજે વાત કરી કે જો સ્વામી આમના મા બાપ સત્સંગી છે, કચ્છથી આવ્યા, મને કહી ગયા કે સ્વામી મહારાજ આ 2 બાળકોને મગજ અસ્થિર છે, આપ તો જાણો છો, આપની સેવામાં રાખો, સંતોની સેવામાં રાખો, કાકા જીવનું સારું થાય ને. બીજું તો સંસારમાં ચાલી શકે નહીં ને, મંદબુદ્ધિવાળા લગ્ન કરાવવા, સંસારમાં નિભાડો કરવો, એટલે સંતોની અને ભગવાનની સેવામાં પડ્યા તો કંઈક જીવનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય. એટલે મહારાજ કે સારું. એના મા બાપ ઘણા દિવસ રોકાયા ગઢડામાં, રજા લઈને જતા રહે, બાળકોને મૂકી ગયા. એટલે બાળકો તો સાધુ ભેગા, તો સાધુ કચરા પોતા, રસોઈ કરતા હોય, વાસણ કરતા હોય, લોટ દળતા હોય. સાધુ જો બેસી નથી રહેતા આખો દિવસ, બચારા 10-12 સાધુ છે પણ આખો દિવસ સવારથી આ જો દોડ કરતા હોય. કેટલા 1000 માણસોને પોષણ ખાલી ગુરુકુલમાં આપવાનું અને ગામડે સત્સંગનું કેટલું વિચરણ કરવું, આ સંસ્થાનું સ્થાપન કરવું સહેલી વાત છે? બેઠું થાય છે, આપણાથી થાય, પણ સાધુ સંતોને કેટલો દાખલો છે. બજારે બેસી નથી રહેતા. જેવી રીતે ઘરમાં વ્યવહાર કરવો પડે છે, અહીંયા અલૌકિક વ્યવહાર કરવો પડે છે. એટલે બાળકોને મુક્તાનંદ સ્વામી વાત કરી કે સ્વામી વાત એવી છે, આ 2 બાળકો તમે જુઓ છો ને, એના મા બાપ અહીંયા સેવામાં મૂકી ગયા છે. હવે આ 2 બાળકો કોણ છે તમે જાણવું છે? એ આ 2 બાળકો છે ને આગળના જન્મે બહુ તામસી, કહેતા કે તમોગુણી કર્મ કર્યા હતા, મારપીટ જ કરતા, બહુ ક્રોધી સ્વભાવના હતા. એટલે એના પાપે કરીને એનું આયુષ્ય પૂરું થાય ને ત્યાં એને ઝાડવાનો જન્મ આપ્યો હતો. ઝાડવાનો અને બંને બાળકોને જન્મ આપ્યો હતો.
પણ અચાનક જોગી સ્વામી જેવા સાધુની કંઈ સેવા કરીએ છે ને એટલે સાધુના અંતરમાંથી આમ છે ને આશીર્વાદ ઉછરી પડ્યા કે ભગવાન આનું ભલું કરે, બચારોનું સારું કરે. તો સ્વામીને આપણે પરિચયમાં કંઈ પણ આવીને આવા સારા સંતો તો પૂછે સામેથી, શાંતિ છે ને, સુખ છે ને, કંઈક દુઃખ તો બચારો ઉપાય બતાવે, ટાળી દે. જોગી સ્વામી જો, આ સ્વામી જો, આનું આજ બીજું કંઈ ધંધો, આને આ ધંધો હોય, કોઈક જીવનું સારું થાય, ભગવાનનું ભજન કરે, ભગવાનના ધામને પામે. એટલે બે બાળકોને મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ બે બાળકો એવા આગળના જન્મે તમોગુણી કર્મ કર્યા હતા, એના પાપે કરીને આ બે જણને જાળવાનો જન્મ આપો તો. પણ આ બાળકોએ જોગી સ્વામી જેવા સમર્થ કોઈ સંત છે એની સેવા કંઈક ભાવે કભાવે કંઈક થઈ ગઈ છે અને સાધુએ કંઈ આશીર્વાદ આપ્યા હશે. હવે સાધુ અમારું ભજન કરતા અમે એના જામીન થયા. આ બાળકોને અત્યારે જાળવાનો જન્મ આવ્યો તો એના લીધે અમે એના પર એવી કૃપા કરી કે સત્સંગીની ઘેર જન્મ આપ્યો છે. પણ એને બહુ મારપીટ તમોગુણી કર્મ કરતા એટલે આ મંદ બુદ્ધિવાળા બાળકો મેં એને રાખ્યા છે. હવે એના મા બાપ અહીંયા મૂકી ગયા છે. અમારી અને આવા સંતોની સેવા કરશે, તમારા જેવા સંતોની સેવા કરશે અને અંતે આ જન્મે અક્ષરધામને પામશે. વિચાર કરો, આટલી જ વાત, હા, સહેજ સેવા કરી અને આપણે તો આખી જિંદગી જોગી સ્વામી અને એમના શિષ્ય સંત મંડળની સેવા કરીએ, સત્સંગની સેવા કરીએ તો આપણું નિશ્ચિંત કલ્યાણ છે. એક વાર્તા એવી છે કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત સારંગપુરમાં આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી કેવા હતા? હા, બે એક જ. હા, એટલે ગુણાતીતાનંદ સ્વામી સારંગપુરમાં આવેલા હતા. એની સાથે શિવલાલભાઈ હતા, એના સંતો પણ હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી સાંજના ટાઈમે નાહીને કપડાં બદલતા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી મોઢામાંથી બોલી ગયા, આ હા હા હા, શું જ્ઞાન છે, શું ભગવાનની ઉપાસનાનું જ્ઞાન છે અને શું ભગવાનની મૂર્તિનું સુખ છે. આ હા હા, કોઈ લેનાર નથી, કોઈ લેનાર નથી. શિવલાલભાઈ બાજુમાં ઉભા હતા. એટલે સ્વામીને કહે કે બાપજી આવું સુખ છે તો મને આપો ને. કોઈ લેનાર નથી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા આવું સુખ છે મને આપો ને. તે ગુણાતીતાનંદ સ્વામી કે શિવલાલ એમ કઈ ના મળે. મન કર્મ વચને અર્પણ થઈ જવું પડે તો આવી રીતે ભગવાનનું જ્ઞાનનું સુખ છે, ભગવાનની મૂર્તિનું સુખ છે, એની પ્રાપ્તિ થાય. કેમ કે આવા સાચા સંતો છે ને એની પાસે આખી જિંદગી કૃષ્ણાર્પણ થઈ જાય ને, વાર તહેવાર સમાગમ આવે ને કરી લ્યો તો આપણને બધી મૂર્તિની જ્ઞાનની પ્રાપ્તિ થાય. બાકી જ્ઞાનની વાર તો સંસારમાં કંઈ થાય છે? અમુક જ ગણ્યા ગાંઠ્યા કરોડમાં એવા એક સાધુ મળે કે એવી જ્ઞાનની વાર્તાઓ થતી. તો આપણે તો બધા ખપાડા છીએ, ભગવાનની કૃપાથી બેઠા છીએ. એટલે કાલે કોઠારી સામે વાત કરી હતી કે રવિવારની સભા કરી છે. મારા તરફથી પણ સ્વામીશ્રીને એવી ભલામણ છે, ગુરુ પૂજ્ય કહેવાય દેવપ્રસાદ સ્વામી. કેમ કે એની પાસેથી એની મંજૂરી હોય તો બધું કામ થાય ને. સંતોને તો ઘણા સંકલ્પ હોય, હરિભક્તોને ઘણા સંકલ્પ, પણ ગુરુ હોય તો ભળે તો કામ થાય ને. એટલે મારી સ્વામીને એવી રિક્વેસ્ટ, કેમ કે 1000નું મંડળ કહેવાય, 700 બાળકો અક્ષર મુક્તો જ કહેવાય ને. જેવા ત્યાં થોડી આવા સંતોના પ્રાંગણમાં પડ્યા હોય, એની દ્રષ્ટિ પડે, એના કપડાનો વાયરો હોય, એનો સમાગમ, એના પ્રસાદની રોટલી. કાલે કોઠારી સામે વાત કરી કે ગુરુ મને કહેતા હતા કે આગળના જન્મે મથુરાનો એટલે અયોધ્યાનો કંઈક મહંત હતો, પણ સ્વામિનારાયણ સાધુની પ્રસાદી ખાધીને તો અહીંયા સત્સંગમાં લાભ મળ્યો છે. તે આવો લાભ આપણને સ્વામી સાથે અહીંયા 1000 બાળકો અને સંતોનું મંડળ અને ટ્રસ્ટીઓ બધાથી 1000 માણસો થાય કે નહીં એટલું સંચાલન થાય છે. અને રવિવારની સભા 5 થી 7 કરી હોય તો 5.5 થી 2 કલાક કરી હોય તો ભેગું કેટલું કામ થાય અને કેટલા માણસોને ધીમે ધીમે ખબર પડે ને ભરાઈ જાય અને સુખિયા થાય ને અંતે મોક્ષને પામે. એટલે સ્વામીને અંતે એવી એકી ભલમાણ એવી કે રવિવારે એવી કંઈ સભાઓ ગોઠવો તે જીવનું કંઈક બધાને સત્સંગમાં સુખ આવે. કેમ કે છે આપણી પાસે આટલું બહુ 1000નું મંડળ છે તો 1000 ભેગા બીજા 2-4-5 ભેગા થાય, બધા સુખિયા થાય, તન મન ધનથી સુખિયા થાય. ભજન કરે તો બધું આવે ને, ભજન વગર કંઈ આવે? એટલે સ્વામીને એવી વિનંતી, કોઠારી સ્વામી તો એવી ભલામણ સ્વામીને કરી હતી, બધાને ભલામણ કરી હતી આવજો. એટલે સ્વામીને તમે ભલામણ કરજો, હું તો ભલામણ કરું છું. હરિભક્તો સ્વામીને ભલામણ કરજો, અડખે પડખે રહેતા ગામડામાં કે સ્વામી રવિવારે સભા કરજો એટલે મેળો ભરાય એવું કરજો અને સુખિયા થાય. બધા ભજન કરે તો સુખિયા થાય ને. અસ્તુ. જય સ્વામિનારાયણ સ્વામી.